સૌથી પહેલા પ્રારંભમાં વેદવ્યાસજી કહે છે કે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. એક બાજુ કૌરવો, બીજી બાજુ પાંડવો, એક પછી એક કરી અને બધા કૌરવો મરણ પામ્યા છે. અનેક યોદ્ધાઓ એ વીરગતિને પ્રાપ્ત થયા છે. આ બાજુ બચ્યા છે પાંડવો, અને કૌરવોના પક્ષમાં કોણ બચ્યો છે? એક જ, દુર્યોધન. અને એ પણ એવી પરિસ્થિતિ કે ક્યારે મૃત્યુ આવશે એની એને ખબર નથી. અડધી મૃત અવસ્થામાં એ ત્યાં પડેલો હોય છે. એવામાં અશ્વત્થામા એના પાસે આવે છે કે મિત્ર, તારી આ દશા જોઈને મને બહુ દુઃખ થાય છે. મારાથી તારી આ દશા જોવાતી નથી. મેં તને પહેલા જ કહ્યું હતું કે સેનાપતિ તું મને બનાવ. જો તે મને સેનાપતિ બનાવ્યો હોત તો આજે આ પરિણામ ન હોતું. દુર્યોધન કહે છે કે મિત્ર, જે થઈ ગયું એને ભૂલી જા, પણ મને દુઃખ આ પરિસ્થિતિનો નથી. અમારી પરાજય થઈ એનો પણ મને દુઃખ નથી. અનેક યોદ્ધાઓ મરાણા એનો પણ મને દુઃખ નથી. પણ મને એક જ બાબતનો દુઃખ છે કે અમે 100 ભાઈઓ હતા, એક પછી એક બધા મરી ગયા. હું એક જ બચ્યો છું. અને પાંડવો જે છે એ 5 હતા, હજી પણ 5 જ છે. એમાંથી એકે નથી મર્યો. જો અંતિમ સમય તું મારા માટે કાંઈ કરવા માંગતો હો તો કોઈ પણ એક પાંડવને મારી એનું માથું કાપીને લઈ આવ, તો મારા જીવને શાંતિ મળશે. મરણ પથારીએ પડેલો દુર્યોધન હજી પણ પાંડવોનો અહિત ઈચ્છે છે. એ દુર્યોધન વિચારે છે કે મારા એક પછી એક ભાઈઓ મરણ પામે એનો દુઃખ નથી, અમારો રાજ્ય છીનવાઈ ગયો એનો દુઃખ નથી, પણ 5 પાંડવોમાંથી એક પાંડવ નથી મર્યો ને એનો મને દુઃખ છે. જો મિત્ર તું મારા માટે કંઈ કરવા માંગતો હતો, એક પાંડવનો માથો કાપી અને મારા પાસે લઈ આવ, તો મારા જીવને શાંતિ મળશે. અશ્વત્થામા કહે છે, ઠીક છે મિત્ર, જો તારા જીવને શાંતિ મળતી હોય તો હું પાંડવનો માથો કાપી અને તારા પાસે લઈ આવીશ. સાંજનો સમય થયો છે. આ બાજુ પાંડવો વિશ્રામ કરવાની તૈયારી કરે એટલામાં ભગવાન એમના પાસે આવ્યા છે કે ચાલો મારે તમારા સાથે મંત્રણા કરવી છે, પછી તમે ભલે આરામ કરજો. એ પાંડવોને એમની પથારીએથી લઈ ભગવાન પોતાના સાથે લઈ જાય છે. એ પાંડવોની પથારી ઉપર પાંડવોના દીકરા આવી અને સૂઈ જાય છે. દ્રૌપદીના 5 પુત્રો ત્યાં આવી અને સૂઈ જાય છે. અશ્વત્થામા પાંડવોનું માથું કાપવા માટે હાથમાં તલવાર લઈ અને ત્યાં પ્રવેશ કરે છે. પાંડવોના સૈનિકોથી બચી અને જ્યાં દ્રૌપદીના પુત્રો સૂતા હોય છે ત્યાં આવે છે. અંધારો હોવાથી એને ખબર નથી પડતી. એને એમ જ લાગે છે કે આ પાંડવો સૂતા છે અને આ જ અવસર છે, આ જ સમય છે, હું એક નહીં પણ 5 પાંડવોનો માથો કાપી અને મારા મિત્ર પાસે લઈ જઈશ. એકદમ અંધારાનો સમય, હાથમાં તલવાર લીધી છે, એક પછી એક 5 માથા કાપી પથારીએ પોઢેલા એ દ્રૌપદીના પુત્રોના માથા એને કાપી નાખ્યા છે. એક હાથમાં લોહી ભીંજેલી તલવાર અને બીજા હાથમાં 5 માથા લઈ અને દુર્યોધન પાસે આવે છે કે મિત્ર, તે તો એક પાંડવની માંગણી કરી હતી ને કે એક પાંડવનો માથો કાપીને મારા પાસે લઈ આવ. લે, તારા માટે હું આ 5 પાંડવોના માથા કાપીને લઈ આવ્યો છું. દુર્યોધન વિચાર કરે કે મહાશક્તિશાળી પાંડવો, જેમાંથી એક પણ આજ દિવસ સુધી મરાણો નથી,
અને અશ્વત્થામાએ 5 પાંડવોને મારી નાખ્યા. હાથમાં તલવાર, બીજા હાથમાં 5 માથા. જેવા નજીક આવ્યા છે, દુર્યોધનની દ્રષ્ટિએ એ માથા ઉપર પડી છે અને એક નિશાખો એના મનમાંથી નીકળી ગયો છે કે અરે મિત્ર અશ્વત્થામા, ત્યાં શું કર્યું? આ પાંડવો નથી પણ પાંડવોના પુત્ર છે, આ દ્રૌપદીના દીકરા છે. તે અમારા કુળની અંદર અમારા પૂર્વજોને પાણી દેવા વાળો કોઈ રાખ્યો નથી. આમાને કહે છે કે મિત્ર, તે આ શું કર્યું? આ નાના બાળકોએ તારું શું બગાડ્યું હતું? તે એમને મારી નાખ્યા, એ પણ સુતેલા નાના બાળકોને મારે. તું આ પાપમાંથી ક્યારે મુક્ત નહીં થઈ શકે. અશ્વત્થામા, આ તારા હાથે શું થઈ ગયું? અમારા કુળની અંદર કોઈ પાણી દેવા વાળું નથી બચ્યું. અશ્વત્થામાની દ્રષ્ટિએ માથા ઉપર ગઈ છે, એને સમજાઈ ગયું કે મારાથી ભૂલ થઈ છે અને હવે પાંડવો મને છોડશે નહીં. આ બાજુ પાંડવોની શિબિરની અંદર કોલાહલ મચી ગયો છે, આક્રંદ છવાઈ ગયો છે. દ્રૌપદીજી રડે છે કે અરે મારા દીકરાઓ, આ મારા દીકરાઓને ઓઢેલા ઊંઘની અવસ્થામાં આમને કોણે મારી નાખ્યા? પાંડવો ભગવાન સાથે આવે છે. અર્જુન કહે છે કે જેણે પણ અમારા દીકરાઓને માર્યા છે એને હું મૃત્યુદંડ અવશ્ય આપીશ, આ મારી પ્રતિજ્ઞા છે. દ્રૌપદીને કહે છે કે તમે વિલાપ ન કરો. અર્જુન ભગવાન સાથે રથ લઈ અને નીકળ્યા છે. અશ્વત્થામાને ખબર પડી છે કે અર્જુન આજે મને છોડશે નહીં. એ ભાગવાનો પ્રયત્ન કરે, પાછળ કૃષ્ણ સાથે અર્જુન નીકળ્યા છે અને અશ્વત્થામાને પકડી લીધો છે. જેમ એક પશુને બાંધવામાં આવે એવી રીતે અર્જુને એ અશ્વત્થામાને પકડી લીધો છે. ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, આને અહીંયા જ મારી નાખ. અર્જુન કહે છે કે મેં પ્રતિજ્ઞા લીધી છે કે આને પ્રાણદંડ, મૃત્યુદંડ જે છે એ હું દ્રૌપદીના સામે આપીશ. આને હું ત્યાં લઈ જઈશ દ્રૌપદીજી સામે. ભગવાન કહે છે કે આને ત્યાં ન લઈ જવા, આને અહીંયા જ મૃત્યુદંડ આપી દે એટલે કામ પૂરું થાય. પણ અર્જુન માનતા નથી. જેમ એક ઢોરને બાંધીને ખેંચી લાવે એવી જ રીતે અર્જુન અશ્વત્થામાને દોરડાથી બાંધી અને દ્રૌપદીજી સામે લાવ્યા છે. જેવી દ્રષ્ટિ દ્રૌપદીજીની અશ્વત્થામા ઉપર ગઈ છે એટલે દ્રૌપદીજી કહે કે અરે, આ તો આપણા ગુરુપુત્રનો દીકરો છે અશ્વત્થામા. એમણે મારા દીકરાઓને માર્યો છે. અર્જુન જ્યાં અશ્વત્થામાને મારવા જાય, દ્રૌપદીજી અટકાવે છે કે ના, હું એક માતા થઈ અને મારા દીકરાઓ મૃત્યુ પામ્યા છે એની પીડા હું સહન કરું છું. હવે હું નથી ઈચ્છતી કે ગુરુ માતા પણ આ દુઃખ સહન કરે. ગમે તેમ તો બ્રાહ્મણનો દીકરો છે. એ દ્રૌપદીજી કહે છે કે તમે એને ન મારો. હું નથી ઈચ્છતી કે જે દુઃખ હું સહન કરું છું એ ગુરુ માતા સહન કરે, એને છોડી દો. અર્જુન ભગવાન સામે જુએ છે કે ભગવાન તો મારી પ્રતિજ્ઞાનો શું? યુધિષ્ઠિર પણ કહે છે કે દ્રૌપદીજી જે કહે છે એ ન્યાય અનુસાર છે, ધર્મ અનુસાર છે કે બ્રાહ્મણનો વધ ન કરવો જોઈએ. પણ અર્જુન કહે છે કે મેં પ્રતિજ્ઞા લીધી છે એને મૃત્યુદંડ આપવાની. ભગવાન સામે જોઈને પૂછે છે કે ભગવાન શું કરું?
ભગવાને કહ્યું મેં તો તને ત્યારે જ કીધું તો ત્યાં જ મારી નાખાય, આને લઈ ના આવા અહીંયા. મેં તને ત્યારે જ કીધું ને આને અહીંયા મારી દે. અને દ્રૌપદીજી સાચું કહે છે કે બ્રાહ્મણ ગમે તેવો હોય, બ્રાહ્મણની હત્યા ન કરાય. પણ મારી પ્રતિજ્ઞાનો શું થશે? ત્યારે ભગવાન કહે છે કે બ્રહ્મ હત્યા ન થાય પણ આતતાઈને છોડાય નહીં. આતતાઈ એટલે જે પોઢેલા બાળકોને મારે એને આતતાઈ કહેવાય. અર્જુન કહે છે કે ભગવાન તમે મને સમાધાન આપો છો કે મારો જે ચિંતા છે એને વધારો છો? એક બાજુ કહો છો કે બ્રહ્મ હત્યા કરાય નહીં અને બીજી બાજુ એમ કહો છો કે આતતાઈને છોડાય નહીં. તો આનું કરવું શું અને મારી પ્રતિજ્ઞાનું શું? ત્યારે ભગવાન કહે છે કે અર્જુન, જો એ બ્રાહ્મણ છે અને એ બ્રાહ્મણ ભર સભાની અંદર લોકોની વચ્ચે જો એનું અપમાન કરવામાં આવે ને તો એની મૃત્યુ સમાન છે. એ બ્રાહ્મણ ત્યાં સુધી છે જ્યાં સુધી એની શિખા છે. એ બ્રાહ્મણ ત્યાં સુધી છે જ્યાં સુધી એ જનોઈ ધારણ કરેલી છે. એટલે ભગવાન કહે છે કે આ સભાની અંદર એનું અપમાન તો થયું જ છે, હવે તું એની શિખા કાપી દે, એની જનોઈ કાપી નાખ. એટલે એના મૃત્યુ સમાન જ થશે. તારી પ્રતિજ્ઞા પણ રહી જશે અને બ્રહ્મત્યાનો પાપ પણ તને લાગશે